ફોર વ્હીલ ગાડીઓની ચોરી કરવા તેમજ ચોરી કરેલ ફોર વ્હીલ વાહનો તોડી નાખવા અંગેના અગાઉ આશરે 140થી વધુ ગુનાઓમાં પકડાયેલ 3 રીડા આરોપીઓને ચોરી કરેલ ફોર વ્હીલ સાથે 2 વાહનો સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતો અને અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીઓમાં ગુનામાં પકડાયેલો રીઢો આરોપી નામે હરેશભાઈ દુલાભાઈ માણિયાનો શંકાસ્પદ જણાતા જેથી આ શખ્સ અંગે સતત તપાસમાં રહેલા દરમિયાન ટીમને આ શંકાસ્પદ શખ્સ સંબંધીની તપાસ દરમિયાન આ શખ્સ સમા તળાવડી રોડ ખાતે મારુતિ ઇકો ગાડી લઈને આવનાર હોવાની માહિતી મળતા જેથી ટીમે આ માહિતીવાળી જગ્યાએ ખાનગી રાય વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબની ઇકો ફોર વ્હીલ ગાડી સાથે આવતા ગાડીને કોર્ડન કરી આ ઇકો ગાડી લઈને આવેલા શખ્સ હરેશભાઈ દુલાભાઈ માણિયાને પકડી પાડ્યો હતો. આ શખ્સ અગાઉ પણ ફોર વ્હીલ વાહન ચોરીના ગુનામાં પકડાયો હોય જેથી સદરીની સઘન પૂછપરછમાં સદર શખ્સ તેના ભાઈ સાથે તેઓ પાસેની બ્રેઝા કાર સાથે વડોદરા આવી સુરસાગર તળાવ ખાતેની રોડ ઉપર પાર્ક કરી મૂકી રાખેલું અને તેઓ ચોરી કરેલ ફોર વ્હીલ વાહનો રાજકોટ ખાતે રહેતા તાહેર અનવરભાઈ વોરાને આપતો હોય તેઓ બંને ભાઈ દ્વારા આ ચોરી કરેલ ઇકો ગાડી લેવા સારું તાહેર વોરાનું આવનાર હોવાથી તેનો ભાઈ અરવિંદ તથા તાહેર વોરાઓના પાસેની બ્રેઝા ગાડી લઈને થોડે દૂર ઊભા રહેલા અને પોતે ચોરી કરેલ ઇકો ગાડી લેવા આવેલા હકીકત જણાવી આ ઇકો ગાડી ઉપરાંત આજથી 6 મહિના અગાઉ વડોદરામાં પૂર આવેલું હતું. તેના 2 દિવસ પહેલા બંને ભાઈઓ ભેગા મળી વડોદરાના સુરસાગર તળાવ પાસેથી એક સફેદ કલરની ઇકો ગાડી તેમજ ડિસેમ્બર 2024માં કારેલીબાગના આનંદનગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી એક સફેદ કલરની ઇકો ગાડી ચોરી કરેલું અને વડોદરાથી અગાઉ ચોરી કરેલ આ બંને ઇકો ગાડીઓ રાજકોટના તાહેર અનવરભાઈ વોરાને આપેલું હોવાનું જણાવતા ત્યાંથી આ પકડાયેલ શખ્સ તેમજ ચોરી કરેલ ઇકો ગાડી લઈ સમા રોડ ખાતે આવી તપાસ કરવામાં આવતા સફેદ કલરની બ્રેઝા ગાડી સાથે શખ્સ અરવિંદભાઈ દુલાભાઈ માણિયા જે રહે છે બાવળા જિલ્લા અમદાવાદનો તેમજ તાહેર અનવર હુસેન ત્રિવેદી રાજકોટનાઓ એમ આ બંને શખ્સોની પૂછપરછમાં તાહેર અનવરભાઈ વોરાના આ પકડાયેલ હરેશભાઈ દુલાભાઈ માણિયા તથા તેનો ભાઈ અરવિંદ ફોર વ્હીલ ગાડીઓને ચોરી કરેલું હોવાનું આ બંને દ્વારા ચોરી કરેલ ઇકો ગાડીઓ તેને આપે અને તેના સ્ક્રેપના ગોડાઉનમાં કટિંગ કરી નાખતો હોવાની અને આ બંને ભાઈઓએ અગાઉ 2 ગાડી જે ઇકો ગાડી હતી તેમાં આપ્યું હોય તે બંને ગાડીઓ કટિંગ કરી નાખેલા હોવાનું જણાવ્યું હતું જેથી તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.